જય દ્વારકાધીશ ગાઈસ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। કેમ છો બધાય? તો ગાઈસ આજ સને વાવવાના છે તલ। કેટલા દિવસથી કહે છે ઠંડી જાય પછી તલ વાવી। તો ફાઇનલી ઠંડી થોડી થોડી જાય છે ને ઠંડી છે ત્યાં કંઈક જોઈ જાય આગળ શું થશે। ઓકે સોરી। તો જો ગાઈસ ટ્રેક્ટર શરૂ થઈ ગયું, અડધે પડી ગયા છે ને અહીંયા કોણ છે ગાઈસ? જો કેમ છો ગાઈસ? કે રીમ આવી ગયો ગાઈસ છે ને। આમાં પાછું વાવવાનું છે, થોડુંક બાકી છે ને ના સમજાણું ગાઈસ ને। દી હાથમાં આવી ગયો છે પણ છે ને કદાચ વાદળા જેવું છે ને એટલે કંઈ બતાતું નહીં। હા જાવું તાર ના અહીં જો તમારે જાવું હાલ આવું એ છોકરા અહીંયા જો અહીંયા દીપડો બોલો નહીં ભાઈ એમનો મરાય સોરી નો મરાય દીપડો બોલો મારતા આવડે નહીં બંધ થાવ તો 1 મિનિટ ગાઈસ। જો ઉપલા પર હું કઈ એટલા ભાગમાં હકાઈ ગયું છે, દિયાથમી ગયો છે ને જયવર્ધન જાય છે એની ઘરે। તો હું જાઉં છું મૂકવા એને। હવે એનો હરખ પૂરો થઈ ગયો ટ્રેક્ટર જોવાનો। ઓકે તો આજનું થઈ ગયું। હવે કાલ પાછો બોલાવશે અહીંયા વાવવા હાટું, કેમ કે અત્યારે દિયાથમી સોરી કઈ ટાઈમ તો જો। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ ને હું સવાર રેડી થઈ જાઉં છું લગ્નમાં। ઈ તે ગાઈસ આ મારા મામાના છોકરાના લગ્ન છે ને આ બેન જાય છે, મારી મમ્મી નારે જાય છે। મમ્મી ઓલા પણ વાટે છે ને જાનીબેન જાય છે ખેતરમાં પાણી હાલે છે। ઓલા ભાગમાં હું જાઉં છું જો ઓલા ભાગમાં વવાય છે અહીંયા। एंड जानवी का पूरा लुक देखिए आप। वो बेरे फोटो पाड़ो दे तुमने नाटो हाँ जो गई वाली स्पीड जो एक और तुम्हें क्योंकि वो बाजू से ना पण वाटे से गाम में गया था, गाम में डायरेक्ट ना स्पीड थोड़ी थप गई से जो અહીંથી આવે છે પાણી ને અહીં છે ને રસ્તો છે ને એટલે કેવું કરેલું છે આમ જો। અને માથેલી છે ને ઓલું શું કહેવાય વાહન હાલી ગયું ને ત્યાં હું તોડી નાખ્યું ભૂંગળું। અહીંથી જાય છે પાણી, અહીંથી આવે છે ને સીધું જાય છે ખેતરમાં। અહીંયા તેલમાં પાણી જાય છે હવે ઉગી જશે, બસ ખાલી ટાઈટ ન પડવી જોઈએ, નકર તેલ હરખાય ઉગશે નહીં, બીજું કાંઈ નહીં। સમજાણું ગઈશ।